તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી સ્વાગત છે એજ્યુહબ યુટ્યુબ ચેનલ ઉપર। તો આજે આપણે લઈને આવ્યા છીએ ધોરણ 10 વિષય ગણિતમાં પ્રકરણ 2 બહુપદી માટે થિયરીનું એક ક્વિક રિવિઝન લઈને આવી ગયા છીએ। બરાબર, દાખલાઓની રીતનું એક વખત આપણે ક્વિક રિવિઝન જોઈ ગયા, જે અગાઉ આપણે વિડીયો મૂકેલો છે એમાં દાખલાઓનું ક્વિક રિવિઝન જોયું। હવે આપણે થિયરીનું એક વખત ક્વિક રિવિઝન કરવું છે, તો ધ્યાનથી આ વિડીયોને જોજો, જરા પણ સ્કીપ ન કરવો। મિત્રો, થિયરીનું ક્વિક રિવિઝન એટલા માટે જરૂરી છે કારણ કે થિયરીમાંથી ક્યારેક કોર્નર ક્વેશ્ચન્સ બરાબર છે બનાવીને પૂછી શકાય છે, એટલા માટે સંપૂર્ણ થિયરી વ્યવસ્થિત જોજો। બરાબર છે, તેમજ વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરો। ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો। કરી દઈએ આપણે શરૂઆત બહુપદી પ્રકરણની થિયરીથી। તો જુઓ, સૌ પ્રથમ તો બહુપદીનો અર્થ શું? બહુ સામાન્ય અર્થ છે મિત્રો કે એક કરતા વધારે પદ હોય તેને બહુપદી કહેવામાં આવે છે। બરાબર, એક કરતા વધારે પદ હોય તેને બહુપદી કહેવામાં આવે છે। આપણે અહીંયા બહુપદીનું એક ઉદાહરણ પણ દીધું છે। કયું ઉદાહરણ દીધું છે? તો કે 4x ની 2 ઘાત 4x ની 2 ઘાત વત્તા 3x વત્તા 4। બરાબર છે, હવે આ પ્રકરણની અંદર આપણે એક ચલ વાળી બહુપદીનો જ અભ્યાસ કરવાનો છે। બરાબર છે, માત્ર ને માત્ર એક ચલ આવતો હોય એવી જ બહુપદીઓ જોવાની છે। બે ચલ વાળી બહુપદી છે એ આપણે પ્રકરણ 3 એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં કરવાનો છે। એટલા માટે આ ચેપ્ટરની અંદર જેટલી પણ બહુપદીઓ આવશે એ બધી બહુપદી એક ચલ વાળી હશે। બરાબર છે, ઓકે। ત્યાર પછીની વાત જુઓ, સૌ પ્રથમ આવે એક ચલ બહુપદી, મતલબ કે જે બહુપદીમાં માત્ર ને માત્ર એક જ ચલ હોય, માત્ર ને માત્ર એક જ ચલ હોય એવી બહુપદીને એક ચલ બહુપદી કહેવામાં આવે છે। ઉદાહરણ દીધા 32x ની 2 ઘાત માઇનસ 5x। ત્યાર પછી બીજું ઉદાહરણ દીધું। હવે વાત કરીએ બહુપદીની ઘાતની। બહુપદીની ઘાત કોને કહેવાય? આ બધી વસ્તુઓ તમે 8મું 9મું જે ધોરણ ભણ્યા એમાં ભણી ચૂક્યા છો। બરાબર, પણ બધી વસ્તુનું એક એક વખત રિવિઝન કરીએ તો આપણને વધારે ખ્યાલ આવે। તો બહુપદીની ઘાત શું છે કે ભાઈ બહુપદીના ચલના મહત્તમ એટલે મોટામાં મોટો જે ઘાતાંક હોય એને બહુપદીનો ઘાત કહેવામાં આવે છે। ઉદાહરણ લીધા છે, વ્યાખ્યા ધ્યાનથી જોઈ લ્યો એક વખત। શું કીધી વ્યાખ્યા? કે ભાઈ બહુપદીનો ચલનો મહત્તમ ઘાતાંક, મોટામાં મોટો ઘાતાંક જે હોય એને બહુપદીની ઘાત કહેવામાં આવે છે। રેડી? આવું આપણને વ્યાખ્યા કહી દીધી। તો એમાં ઉદાહરણ દીધું, પહેલું ઉદાહરણ કીધું 4x વત્તા 2। તો 4x માં x છે એ ચલ છે અને એ ચલની મોટામાં મોટી ઘાત કેટલી છે? તો કઈ 1 છે। જો અહીંયા x ની ઉપર કેટલી ઘાત છે? 1। એ સિવાય કઈ મોટી ઘાત છે નહીં, એટલા માટે એને સુરેખ બહુપદી કહેવાય, એક ઘાત બહુપદી કહેવાય। રેડી? ચાલો ત્યાર પછીની વાત જોઈએ। બીજું ઉદાહરણ દીધું 2y ની 2 ઘાત 2y ની 2 ઘાત માઇનસ 3y વત્તા 2। આમાં y ચલ છે અને એની મહત્તમ ઘાત 2 છે। જોવો અહીંયા દેખાણી, તો એને દ્વિઘાત બહુપદી કહેવામાં આવે છે। ત્યાર પછી ત્રીજું ઉદાહરણ 5t ની 3 ઘાત માઇનસ 4t ની 2 ઘાત વત્તા t માઇનસ √2। આમાં જુઓ, જે ચલ છે એ t છે। ચલ કોણ છે? t। અને એમાં મોટામાં મોટી ઘાત કેટલી છે? 3, એટલે કે એને ત્રિઘાત બહુપદી કહેવામાં આવે છે। બરાબર છે, તો બહુપદીના ઘાતાંકના આધારે, બહુપદીના ઘાતના આધારે પણ બહુપદીના પ્રકાર પડે છે। બહુપદીના પ્રકાર કોના આધારે પડે? ઘાતાંકના આધારે। તો એ પ્રકાર આપણે સમજીએ। બરાબર છે, તો બહુપદીનો ઘાતના આધારે પહેલો પ્રકાર જોજો। હવેથી ખૂબ સમજ્યા જેવી વાતો ચાલુ થાય છે, એટલે અહીંયા ધ્યાન દેજો, વિડીયોને જરા પણ સ્કીપ ન કરતા। પહેલો પ્રકાર આવે છે સુરેખ બહુપદી। સુરેખ બહુપદી કેને કહેવાય? તો કે જે બહુપદીની ઘાત એટલે કે ચલનો મહત્તમ ઘાતાંક 1 હોય તેવી બહુપદીને સુરેખ બહુપદી અથવા એક ઘાત બહુપદી કહે છે। મિત્રો, વ્યાખ્યા વ્યવસ્થિત યાદ રાખવાનો પ્રયત્ન કરજો, કારણ કે ક્યારેક વ્યાખ્યા પણ બેઠે બેઠી પૂછી નાખે છે। બરાબર, એના હવે તમને ઉદાહરણ દીધા, નીચે 4 ઉદાહરણ દીધા છે, જોઈ શકો છો। એમાં દરેક ચલમાં એક એક ઘાત જ છે મોટામાં મોટી। તો એક્ઝામ્પલ તમને પૂછે, ધારો કે આવું આપી દે કે ભાઈ કોઈ બહુપદી આપે 4x વત્તા 7, આ કયા પ્રકારની બહુપદી છે આવું કહી દે, તો શું આવે જવાબ? તો કે સુરેખ બહુપદી છે। કેવી? સુરેખ બહુપદી છે। આ રીતે પણ પૂછી શકે છે। રેડી? ત્યાર પછી શું કીધું? એના ઉકેલની વાત કરી।
સુરેખ બહુપદીને મિત્રો માત્ર ને માત્ર એક જ ઉકેલ હોય. કેટલા ઉકેલ હોય? એક જ ઉકેલ હોય છે. એકથી વધારે ઉકેલ હોય નહીં. એનું પણ ઉદાહરણ લઈ લીધું આપણે. જો 2x - 3 એને 0 સાથે સરખાવો. ઉકેલ મેળવવો એટલે બીજું કાંઈ નહીં, એને શૂન્ય સાથે સરખાવી દેવાના. ઉકેલ મેળવવો, બીજ મેળવવા, શૂન્ય શોધવા, આ ત્રણેય વસ્તુ એક જ. એટલે કે એને 0 સાથે સરખાવી દીધો. -3 જે અહીંયા હતા, -3 એ આમ આવ્યા તો +3 થઈ ગયા, +3. અહીંયા 2 ગુણાકારમાં હતા, આમ આવ્યા તો ભાગાકારમાં, એટલે x ની કિંમત મળે 3/2. ખ્યાલ આવે? પછી વાત કરી સુરેખ બહુપદીના આલેખની. કોની વાત કરી? સુરેખ બહુપદીનો આલેખ. મિત્રો સુરેખ બહુપદીનો આલેખ છે એ સુરેખા મળે. કેવો મળે? સુરેખા. એના નામ જેવો. કેવો? સુરેખા. સુરેખાને કહેવાય સીધી રેખા, સીધી લીટી મળે. બરાબર છે? અને એ સીધી લીટી તો હોય, પણ એ કેવી સીધી લીટી હોય? તો કે એ એક્સ અક્ષને એક બિંદુમાં છેદતી હોય. કેટલા બિંદુમાં છેદતી હોય? એક્સ અક્ષને એક બિંદુની અંદર છેદતી હોય છે. બરાબર. ત્યાર પછીની વાત કરીએ સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ. સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ આપણને આપી દીધું છે મિત્રો, ax + b. શું આપ્યું છે? ax + b. આ એનું વ્યાપક સ્વરૂપ છે. યાદ રાખજો, ક્યારેક પૂછી લે છે. પણ એ વ્યાપક સ્વરૂપમાં એક શરત છે, a is not equal to 0 અને ab belongs to r. આવું શું કામ? a is not equal to 0 અને ab belongs to r. કારણ કે જો મિત્રો a 0 થઈ જાય, એની કિંમત 0 થઈ જાય, મતલબ અહીંયા 0 × x, એટલે આ પદ જ આખું 0 થઈ ગયું. તો વધ્યા કોણ? b. ખાલી જે આ b છે એ તો અચળ પદ છે, એમાં તો ક્યાંય ચલ આવતો નથી. હવે ચલ નથી તો પછી એને સુરેખ બહુપદી કહેવાય નહીં. એટલા માટે a is not equal to 0 આપવામાં આવે છે. રેડી? ત્યાર પછી સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ. સમીકરણ એટલે શું? તો કે સમીકરણમાં ડાબી બાજુ અને જમણી બાજુ બેય હોય. ડાબી બાજુ અને જમણી બાજુ બેય હોય. તો સમીકરણનું વ્યાપક સ્વરૂપ કંઈક આવું છે. બરાબર? સમીકરણનું વ્યાપક સ્વરૂપ આપણને આવું આપેલું છે, ax + b = 0. આ હતું સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ અને આ થઈ ગયું સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ. શરતીની ખાલી આપણે 0 સાથે એને સરખાવી દીધા. શું કર્યું? 0 સાથે એને સરખાવી દીધા. બરાબર છે? ખ્યાલ આવે બધાને? તો હવે અહીંયા જુઓ, આ +b, આ +b જે છે એ ઓલી બાજુ જાય તો -b, એટલે અહીંયા થઈ જાય ax = -b. એ ગુણાકારમાં આમ જાય તો ભાગાકારમાં, એટલે જવાબ આવે x = -b/a. આવો જવાબ આવે. બરાબર છે? x = -b/a એવો જવાબ આવે. તો એ શું મળ્યું આપણને? તો કે એ આપણને સુરેખ બહુપદીનો વ્યાપક ઉકેલ મળ્યો. શું મળ્યો? વ્યાપક ઉકેલ મળ્યો. હવે આ -b એને આમ લખાય -અચળ પદ ના છેદમાં a ની કિંમત શું? x નો સહગુણક છે. એ શું છે? x નો સહગુણક. રેડી? આવું આપણે લખી શકીએ. તો આવું પણ તમને વિકલ્પમાં પૂછી શકે કે ભાઈ સુરેખ બહુપદીનો વ્યાપક ઉકેલ નીચે પૈકી કયો છે? એમાં 4 ઓપ્શન આપ્યો, એમાં ગુજરાતીમાં આવી રીતે લખ્યું હોય -અચળ પદ ના છેદમાં x નો સહગુણક. તો આ જવાબ સાચો ગણાશે. બરાબર? ત્યારે એમ ન કહેતા કે આવું તો અમને કરાવ્યું જ નથી. બરાબર છે? એટલે આ ધ્યાન રાખજો. આગળ વધીએ તો સુરેખ સમીકરણનો વ્યાપક ઉકેલ મેં લખીને આપી દીધું, x = -b/a છે. રેડી? ખ્યાલ આવે? ત્યારબાદ આગળ જોઈએ તો એ વ્યાપક ઉકેલ તો આપણને -b/a મળી ગયો. પણ તમને ખ્યાલ હોય તો આનો જે આલેખ હતો ને, આલેખ, મેં કીધું x અક્ષને એક બિંદુમાં છેદે. ક્યાંક અહીંયા છેદતો હતો ને? હા. પણ હવે એ બિંદુ કયું હશે એની આ લીટીમાં, આ પોઈન્ટમાં વાત કરેલી છે. એ બિંદુ હશે -b/a, 0. એટલે કે એ બિંદુ જે હશે એનો x આમ -b/a હશે અને y આમ 0 હશે. મતલબ કે એ બિંદુ x અક્ષ ઉપર આવેલું હશે. ક્યાં આવેલું હશે? x અક્ષ ઉપર આવેલું હશે. તો એનો જે યામ હશે એ હશે -b/a, 0. x યામ હશે -b/a અને y યામ હશે 0. આ બિંદુમાં x અક્ષને જે એનો આલેખ છે એ છેદતો હશે. બરાબર છે? આ પણ ખૂબ અગત્યનું. ત્યાર પછીની વાત આવે દ્વિઘાત બહુપદીની. તો મિત્રો દ્વિઘાત બહુપદીની સૌપ્રથમ વ્યાખ્યા આવે તો કે જે બહુપદીની ઘાત 2 હોય તેવી બહુપદીને દ્વિઘાત બહુપદી કહે છે.
એના એક્ઝામ્પલ આપી દીધા. એક્ઝામ્પલમાં જોઈ શકો છો મહત્તમ ઘાત બધામાં ચલની 2 જ છે. ચલની મહત્તમ ઘાત કેટલી છે? 2 છે. એટલા માટે બધી જે બહુપદીઓ છે એ દ્વિઘાત બહુપદીના ઉદાહરણ છે. આ બધી બહુપદી. રેડી? તો વ્યાખ્યા પણ યાદ રાખજો, ઉદાહરણ ઉપરથી પ્રકાર પણ યાદ રાખજો. પછી વાત આવે એના ઉકેલની. એની ઉકેલની સંખ્યા કેટલી હોય? તો મિત્રો આમાં સંખ્યા ફિક્સ ના હોય. બરાબર? જો એ પોઈન્ટ વાંચશો એટલે ખ્યાલ આવશે. શું છે પોઈન્ટમાં? તો કે દ્વિઘાત બહુપદીને મહત્તમ એટલે વધુમાં વધુ. જો ભાઈ વ્યવસ્થિત શબ્દ વાપરો છે. દ્વિઘાત બહુપદીને મહત્તમ એટલે કે વધુમાં વધુ કેટલા ઉકેલ હોય? તો કે 2 ઉકેલ હોય. એટલે કે વધુમાં વધુ 2 શૂન્ય હોય, વધુમાં વધુ 2 બીજ હોય, એવું આપણે કહી શકીએ. વધુમાં વધુ 2 નો અર્થ શું થાય? વધુમાં વધુ 2 એટલે 2 પણ હોઈ શકે, પછી 1 પણ હોઈ શકે અને 0 પણ હોઈ શકે. રેડી? પણ મેક્સિમમ 2, એથી વધારે હશે નહીં. 3 નહીં હોય. દ્વિઘાત બહુપદીને કોઈ દી 3 ઉકેલ હશે નહીં. 2 ઉકેલ હોય, 1 ઉકેલ હોય, 0 ઉકેલ હોય. આવું શક્ય છે. રેડી? તો આ વધુમાં વધુ આવે છે અહીંયા, યાદ રાખજો. ઘણી બધી વાર તમને ખરા ખોટા વિધાનમાં પૂછી નાખે કે દ્વિઘાત બહુપદીને ખાલી આમ જ આપે, આવું ન આપે. દ્વિઘાત બહુપદીને 2 ઉકેલો હોય છે તો એ વિધાન કેવું કહેવાશે? ખોટું કહેવાશે. પણ જો એમ આપી દે કે દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ 2 ઉકેલો હોય તો એ વિધાન કેવું થઈ જાય? સાચું થઈ જાય. કેવું થઈ જાય? સાચું થઈ જાય. તો અહીંયા આવશે સત્ય. આવું આપે તો સત્ય આવે. રેડી? તો દરેક પ્રકારના પ્રશ્ન, દરેક લીટીઓને જુદા જુદા એંગલથી જોજો ભાઈ. બરાબર? ખરા ખોટા તરીકે પૂછે, ખાલી જગ્યા તરીકે પૂછે, ગમે તે સ્વરૂપે પૂછી શકે છે. આપણને કોન્સેપ્ટ યાદ હોવો જોઈએ. આગળની વાત કરીએ તો દ્વિઘાત બહુપદીનું હવે આવે વ્યાપક સ્વરૂપ. વ્યાપક સ્વરૂપ ખૂબ સહેલું યાદ રાખવામાં. ax ની 2 ઘાત વત્તા bx વત્તા c આ એનું વ્યાપક સ્વરૂપ છે, જે ખૂબ અગત્યનું છે. એની પણ શરતો છે. a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 ભાઈ. કારણ કે જો આ a જ 0 થઈ જશે તો આ પદ નીકળી જશે, તો વધે હું? bx પ્લસ c. તો bx પ્લસ c જે છે એને તો સુરેખ બહુપદી કહેવાય, પણ આપણે તો દ્વિઘાત બહુપદી જોવે છે ને, એટલા માટે આ શરત આવે છે. એમાં ખ્યાલ આવે? આ શરત શું કામ આવે છે એની આપણને ખ્યાલ આવવો જોઈએ ભાઈ. અને abc છે એ વાસ્તવિક સંખ્યા હોવી જોઈએ. ત્યાર પછી દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ. કાંઈ વાંધો નહીં, જે બહુપદીનું છે એને 0 સાથે સરખાવો એટલે સમીકરણ થઈ જાય. જોવો એવું જ થયું. ax ની 2 ઘાત વત્તા bx વત્તા c બરાબર 0. a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને abc બિલોંગ્સ ટુ r. બરાબર છે? આ થઈ ગયું દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ. આ આખું ચેપ્ટર આપણે ભણવાનું છે, દ્વિઘાત સમીકરણ, 4થું ચેપ્ટર. રેડી? પછીની વાત હવે તો કઈ એને વધુમાં વધુ 2 શૂન્ય હોય તો એ વધુમાં વધુ x અક્ષને 2 બિંદુમાં છેદતો હોય, એની જ વાત કરી. જેટલા શૂન્ય હોય ને એટલી વખત x અક્ષને છેદે. 2 શૂન્ય હોય તો 2 વખત છેદે, 1 શૂન્ય હોય તો 1 વખત છેદે, 0 શૂન્ય હોય તો 1 વખત ન છેદે, 3 શૂન્ય હોય તો 3 વખત છેદે, એવું થતું હોય. બરાબર? એટલા માટે અહીંયા કીધું કે દ્વિઘાત બહુપદીનો આલેખ છે એ x અક્ષને વધુમાં વધુ કેટલી વાર છેદે? 2 વખત છેદે, 2 બિંદુમાં છેદે. વધુમાં વધુ 2 બિંદુમાં. એવું નથી કીધું કે 2 બિંદુમાં. આ શબ્દ વાપરો છે અહીંયા, ધ્યાન રાખજો. બરાબર? વધુમાં વધુ 2 બિંદુએ છેદે છે. બરાબર? ત્યાર પછીની વાત કરીએ હવે એનો આલેખનો આકારની વાત કરીએ. સુરેખ બહુપદીનો આલેખ કેવો હતો? સુરેખા હતો, સીધી રેખા હતો. બરાબર? તો હવે દ્વિઘાત બહુપદીનો આલેખ જોઈએ. દ્વિઘાત બહુપદીનો આલેખ કેવો મળે છે? તો કે ભાઈ દ્વિઘાત બહુપદીનો આલેખ છે એ પર્વલય આકારનો મળે છે. પહેલા તો એનો જનરલ આકાર યાદ રાખો, પર્વલય આકાર. દ્વિઘાત બહુપદીનો આલેખ કેવા આકારનો મળે? પર્વલય આકારનો મળે. હવે પર્વલય તમને નીચે જુદા જુદા આપ્યા છે, જોઈએ. તો પર્વલય આકારનો એનો આલેખ મળે છે. હવે એમાંય તે ફેરફાર હોય પાછા. જો a ગ્રેટર ધેન 0 હોય, જો અહીંયા આપ્યું a ગ્રેટર ધેન 0. a એટલે શું? તો કે x વર્ગનો સહગુણક. શું થાય? x વર્ગનો સહગુણક. a ગ્રેટર ધેન 0 હોય એટલે કે x વર્ગનો સહગુણક 0 કરતા મોટો હોય. ગ્રેટર ધેન 0 એટલે શું? 0 કરતા મોટો. 0 કરતા મોટો એટલે કેવો? તો કે ધન સંખ્યા હોય તો એ જે પર્વલય છે એ ઉપર તરફ ખુલ્લો મળે. કેવો મળે? ઉપર તરફ ખુલ્લો મળે. ભાઈ હેતુલક્ષી પ્રશ્નોમાં આવું ખૂબ પૂછાય છે. આ બધી વસ્તુઓ કરજો પાકી. બરાબર? તો જો એનો મેં
આલેખ પણ તમને દોરીને બતાવી દીધો છે. આ ઉપર તરફ ખુલ્લો છે, બરાબર છે. ક્યારે? જ્યારે a ગ્રેટર ધેન 0 હોય ત્યારે. ત્યાર પછીનો એક કિસ્સો જોઈએ. તો હવે a ગ્રેટર ધેન 0 હોય પણ સાથે સાથે બહુપદી છે એ પૂર્ણ વર્ગ હોય. કેવી હોય? પૂર્ણ વર્ગ ત્રિપદી હોય. હવે ભાઈ a ગ્રેટર ધેન 0 છે એટલે આલેખ તો આપણને ઉપર તરફ ખુલ્લો જ મળવાનો છે, એમાં ના નહીં, પરવલય ઉપર તરફ ખુલ્લો જ મળશે. પણ ફેરફાર એવો થશે, આ પૂર્ણ વર્ગ ત્રિપદી છે ને એટલે હવે આલેખ બે બિંદુમાં નહીં છેદે, હવે માત્ર ને માત્ર આમ એક બિંદુને અડીને આવી જશે. કેટલા બિંદુને અડીને આવી જશે? એક બિંદુને અડીને આવી જશે, બરાબર. બે બિંદુમાં હવે છેદશે નહીં. એટલે યાદ રાખો, જ્યારે પૂર્ણ વર્ગ ત્રિપદી આપી દે, પૂર્ણ વર્ગ ત્રિપદી આપી દે અને a ગ્રેટર ધેન 0 હોય ત્યારે આલેખ x અક્ષને એક બિંદુમાં છેદતો મળે અને ઉપર તરફ ખુલ્લો પરવલય મળે છે. રેડી? આ એક એનો બીજો કિસ્સો થયો. હવે ત્રીજો કિસ્સો જોઈએ. ત્રીજો કિસ્સો ખૂબ સહેલો. a લેસ ધેન 0 હોય. a એટલે શું? x વર્ગનો સહગુણક છે એ લેસ ધેન 0. લેસ ધેન 0 એટલે 0 કરતા નાનો હોય. 0 કરતા નાનો એટલે કે ઋણ હોય. ત્યારે આલેખ છે એ નીચે તરફ ખુલ્લો પરવલય આ રીતે મળે છે, બરાબર. અહીંયા જોઈ શકો છો x અક્ષને બે બિંદુમાં છેદે છે આલેખ. રેડી? પણ હવે ફેરફાર ક્યારે થશે? તો કે જ્યારે a લેસ ધેન 0 હોય અને બહુપદી છે એ પૂર્ણ વર્ગ ત્રિપદી હોય. કેવી હોય? પૂર્ણ વર્ગ ત્રિપદી હોય ત્યારે આલેખ છે એ બે બિંદુમાં નહીં છેદે, ફક્ત ને ફક્ત આમ એક બિંદુમાં છેદીને આવતો રહેશે. ખબર પડે? જો એ ચોથો કિસ્સો હશે આપણો. જોઈએ ચોથો કિસ્સો. જો એ જ આપ્યું છે કે ભાઈ a લેસ ધેન 0 હોય તથા બહુપદી પૂર્ણ વર્ગ ત્રિપદી હોય તો આલેખ છે એ નીચે તરફ ખુલ્લો પરવલય અને x અક્ષને એક બિંદુમાં છેદતો હોય તેવો મળે છે, બરાબર છે. આ દ્વિઘાત બહુપદીના, જોજો, દ્વિઘાત બહુપદીના આલેખના આકાર વિશેની વાતો થઈ. બધી વસ્તુઓ ખાસ યાદ રાખજો. આગળની વાત કરીએ. આગળનો જે મુદ્દો છે એ છે દ્વિઘાત બહુપદીના શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ શું છે. દ્વિઘાત બહુપદી છે ax વર્ગ પ્લસ bx પ્લસ c, જ્યાં a ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એના શૂન્ય આપણે ધારી લીધા આલ્ફા અથવા બીટા છે. શું છે? આલ્ફા અને બીટા છે. શૂન્યનો અર્થ શું? હવે પેલા તો બહુપદીના શૂન્ય કોને કહેવાય? તો મિત્રો બહુપદીના શૂન્યની વ્યાખ્યા ખૂબ સરળ છે. બહુપદીના શૂન્ય કેને કહેવાય એનું વ્યાખ્યા લખું છું અહીંયા, ધ્યાન દેજો, બરાબર. બહુપદીના અથવા બહુપદીનું શૂન્ય કેને કહેવાય? તો કઈ ચલની એવી કિંમત, ચલની એવી કિંમત કે જે બહુપદીમાં મૂકતા, બહુપદીમાં મૂકવાથી બહુપદીની કિંમત 0 થઈ જાય. કેટલી થઈ જાય? બહુપદીની કિંમત 0 થઈ જાય. એને બહુપદીનું શૂન્ય કહેવાય. એને શું કહેવાય? બહુપદીનું કિંમત શૂન્ય કહેવાય. રેડી? બહુપદીનું શૂન્ય હજી એકવાર કોને કહેવાય? તો કઈ ચલની એવી કિંમત કે જેને બહુપદીમાં મૂકવાથી બહુપદીની કિંમત 0 મળે તેને બહુપદીનું શૂન્ય કહેવામાં આવે છે. તો અહીંયા આપણને શૂન્ય આપી દીધા. કોણ કોણ આપ્યા? તો કે આલ્ફા અને બીટા આપ્યા. કોણ કોણ આપ્યા? આલ્ફા અને બીટા. એટલે કે x બરાબર આલ્ફા હશે અને x બરાબર બીટા હશે. બંને શૂન્ય હશે. શું હશે? શૂન્ય. બંને શું હશે ભાઈ? શૂન્ય હશે. આ બે શૂન્ય છે. રેડી? ચાલો. પણ હવે આ પ્લસ આલ્ફા આમ આવે તો માઇનસ આલ્ફા એટલે x માઇનસ આલ્ફા મળે. આ પ્લસ બીટા આમ આવે તો માઇનસ બીટા એટલે આપણને x માઇનસ બીટા મળે. મળી ગયું? તો આ x માઇનસ આલ્ફા અને x માઇનસ બીટા એ p ઓફ x ના શું હોય? તો કે p ઓફ x ના અવયવ હોય. શું હોય? અવયવ હોય. મતલબ કે તમે આ બે અવયવોનો ગુણાકાર કરશો ને તો તમને મૂળ p ઓફ x મળશે. રેડી? શું કીધું મેં? તમે આ બે અવયવ જે x માઇનસ આલ્ફા અને x માઇનસ બીટા છે એનો ગુણાકાર, જો મેં અહીંયા ગુણાકાર કર્યો, તો એ ગુણાકાર કરવાથી મને શું મળશે? તો કે મૂળ બહુપદી જે મારી ax વર્ગ પ્લસ bx પ્લસ c છે ને એ મળી જશે. રેડી? તો મેં ગુણાકાર કર્યો. ચાલો, આવી રહ્યો ગુણાકાર. તો મારી મૂળ બહુપદી મને મળે છે ax વર્ગ પ્લસ bx પ્લસ c. ક્યારે મળે છે?
જ્યારે હું x માઇનસ આલ્ફા અને x માઇનસ બીટાનો ગુણાકાર કરીશ ત્યારે. હવે તમને એમ થશે આ કે શું છે ભાઈ? ભાઈ કે છે ને કે એ અગ્ર સહગુણક તરીકે ભાગ ભજવે છે. કારણ કે એવું જરૂરી નથી કે આપણને x માઇનસ આલ્ફા અને x માઇનસ બીટાનો ગુણાકાર કરી તે સીધી આપણે બહુપદી મળી જાય. ક્યારેક ક્યારેક તમને ખ્યાલ હોય તો કોઈ પણ બહુપદીમાંથી આમ કોમન નીકળતું હોય. ધારો કે આ 3x ની 2 ઘાત વત્તા આવું આપી દે 3x ની 2 ઘાત વત્તા 6x વત્તા 3. તો આમાંથી સામાન્ય શું નીકળે? 3 સામાન્ય નીકળે એટલે અંદર વધે x ની 2 ઘાત વત્તા 2x વત્તા 1. આવું વધે કે નહીં? તો આ જે 3 વધ્યો એને આપણે કે તરીકે લેશું. શું લેશું? કે તરીકે લેશું. એટલા માટે ત્યાં કે આગળ લગાડેલું છે. પણ કે ની કિંમત કોઈ દિવસ 0 હશે નહીં. આ ખાસ ધ્યાને રાખજો. બરાબર? એ શરત પણ ભેગી ભેગી લખવી પડે. ઓકે, તો કે કૌંસમાં x માઇનસ આલ્ફા ગુણ્યા x માઇનસ બીટા. હવે એ બંને કૌંસનો આપણે ગુણાકાર કર્યો. એ બંને કૌંસનો ગુણાકાર. તો પહેલા પદ સાથે પહેલા પદનો ગુણાકાર, પહેલા પદ સાથે પહેલા પદનો એટલે x ગુણ્યા x એટલે x ની 2 ઘાત. હવે આપણે આ બીજા પદનો પહેલા પદ સાથે કરીએ તો માઇનસ આલ્ફા ગુણ્યા x એટલે માઇનસ આલ્ફા x મળે. ઓકે, ચાલો આટલું ડન. ત્યાર પછી એટલું આપણું ક્લિયર. તો એને હું ચેકી નાખું. રેડી? હવે આમાં આ કૌંસની અંદર આ x નો વારો પૂરો. હવે આ માઇનસ બીટાનો વારો છે તો માઇનસ બીટાનો ગુણાકાર x સાથે એટલે માઇનસ બીટા x મળે. અને માઇનસ બીટાનો ગુણાકાર માઇનસ આલ્ફા સાથે તો માઇનસ માઇનસ થઈ જશે પ્લસ. જો આ બે માઇનસ છે એ બેનો ગુણાકાર કેવો મળે? પ્લસ મળે. પણ શું મળે? આલ્ફા બીટા મળે. શું મળે? આલ્ફા ઇન્ટુ બીટા મળે. રેડી? ચાલો આ ગુણાકાર તો કર્યો. ઓકે, ડન. ત્યાર પછીનું શું આવે? ત્યાર પછી તો જુઓ મિત્રો, અહીંયા બે પદની જોડી છે, એમાંથી x સામાન્ય નીકળે છે એટલે મેં આ x ને બહાર કાઢ્યો અને બેમાં માઇનસ માઇનસ છે એટલે માઇનસ નહીં તો જો મેં બહાર કાઢી નાખ્યા. એટલે અંદર શું વધે? આલ્ફા પ્લસ બીટા વધે. શું વધે? આલ્ફા પ્લસ બીટા. કારણ કે માઇનસ નિશાની કોમન નીકળે તો એ બધાની નિશાની બદલતી જાય. એટલે જો આલ્ફા માઇનસ હતો તો પ્લસ થઈ ગયો કૌંસમાં અને બીટા પણ માઇનસ હતો તો કૌંસની અંદર પ્લસ થઈ ગયો. રેડી? હવે તો કઈ આ કે ને આપણે અંદર ગુણી નાખીએ. શું કરી નાખીએ? કે નો ગુણાકાર અંદર તરફ કરીએ. એટલા માટે આપણને ડાબી બાજુએ તો જેમ છે એમ જ ax વર્ગ પ્લસ bx પ્લસ c મળશે. પણ હવે જમણી બાજુએ શું મળે જોવાનું છે. તો કે નો ગુણાકાર સૌ પ્રથમ આ x ની 2 ઘાત સાથે થાય એટલે kx ની 2 ઘાત મળે. બરાબર છે? પછી આ કે નો ગુણાકાર અહીંયા થાય એટલે આ માઇનસ ના માઇનસ એમને કે આગળ ગુણાઈ જાય એટલે બાકીનું બધું એમને રાખો. આલ્ફા પ્લસ બીટા x એમને રાખો. પછી આ કે નો ગુણાકાર ત્રીજા પદ સાથે આલ્ફા ઇન્ટુ બીટા સાથે એ થઈ જશે કે આલ્ફા બીટા. શું થઈ જશે? કે આલ્ફા બીટા થઈ ગયું. ઓકે, ચાલો હવે આવું આપણે શું કામ કર્યું? તો કે હવે હું છે ને આના સહગુણકોને સરખાવીશ. જો અહીંયા x ની 2 ઘાત, અહીંયા x ની 2 ઘાત, અહીંયા x તો અહીંયા પણ x, અહીંયા c અચળ પદ તો અહીંયા પણ આ અચળ પદ. એટલે હવે હું સહગુણક સરખાવીશ. a બરાબર થશે k, પછી આ b બરાબર થશે માઇનસ k આલ્ફા પ્લસ બીટા અને c બરાબર થશે k આલ્ફા બીટા. બરાબર? આવી હું સરખામણી કરીશ. એને કહેવાશે સહગુણકોની સરખામણી કરતા. શું કહેવાશે એને? સહગુણકોની. ડાબી બાજુ અને જમણી બાજુના પદમાં સહગુણકની સરખામણી કરવાની થાય છે. તો અહીંયા k બરાબર શું મળશે? a મળશે. શું મળશે? k બરાબર a. જો બતાવું અહીંયા a બરાબર k, કારણ કે બંને x વર્ગના સહગુણક છે બે બાજુ, ડાબી બાજુ અને જમણી બાજુ, ડાબા અને જબાએ. રેડી? એટલે k બરાબર a થશે. પછી b બરાબર શું છે? મેં કીધું એમ માઇનસ k ગુણ્યા આલ્ફા પ્લસ બીટા એટલે આ થશે b. એ છે સમીકરણ બીજું. પછી c અચળ પદ છે k આલ્ફા બીટા. શું છે? k આલ્ફા બીટા. બરાબર? તો હવે શું કરવાનું થાય? તો કે આ જે સમીકરણ 1 ની કિંમત છે ને આ બેમાં મૂકી દેવાની, બીજા અને ત્રીજામાં મૂકી દેવાની. બરાબર? તો અહીંયા જ્યાં k છે ત્યાં a આવી જશે. શું આવી જશે? a આવી જશે. ચાલો લગાવીએ a. k ની જગ્યાએ a લગાડી દેવાનો. એટલે કે k બરાબર a ને સમીકરણ 2 માં લેતા. તો પેલા સમીકરણ 2 લખ્યું. હા લખ્યું. માઇનસ k કૌંસમાં આલ્ફા પ્લસ બીટા બરાબર b લખ્યું. હવે k ની જગ્યાએ શું આવી ગયા? જો અહીંયા a આવી ગયા. આવી ગયા કે નહીં? ઓકે. કેના ઉપરથી આવ્યા? તો કે સમીકરણ 1 ઉપરથી આવ્યા. શેના ઉપરથી આવ્યા? સમીકરણ 1 ઉપરથી આવ્યા. હવે જુઓ આ માઇનસ a ગુણાકારમાં છે, આમ જાય તો ભાગાકારમાં. ભાગાકારમાં આવ્યો એટલે b ના છેદમાં માઇનસ a આવે કે નહીં? પણ આ માઇનસ નિશાની કોઈ દી છેદમાં ન હાલે એટલે અંશમાં દઈ દીધી. એટલે સૂત્ર બની ગયું આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ b ના છેદમાં a.
આવું સૂત્ર તૈયાર થાય છે. એટલે કે એને આપણે ગુજરાતીમાં લખવું હોય, આ સાંકેતિક સ્વરૂપ હતું, પણ હવે ગુજરાતી ભાષામાં લખવું હોય એને તો કેવા છે? દ્વિઘાત બહુપદીના બંને શૂન્યોનો સરવાળો. જો અહીંયા લખ્યું જ છે મેં, દ્વિઘાત બહુપદીના બંને શૂન્યોનો સરવાળો શું થશે? તો કે -x નો સહગુણક છેદમાં x વર્ગનો સહગુણક, આવું થશે. ખ્યાલ આવે બધાને? ખબર પડે? હવે તો કે જેમ આપણે k ની કિંમત સમીકરણ 2 માં મૂકી એ જ રીતે હવે સમીકરણ 3 માં મૂકી દો. તો પહેલા સૌપ્રથમ સમીકરણ 3 લખવાનું. સમીકરણ 3 આપણે લખીએ. શું છે સમીકરણ 3? તો કે k ગુણ્યા આલ્ફા ગુણ્યા બીટા બરાબર c છે. પણ k ની જગ્યાએ શું આવી જશે? a આવી જશે. જો આવી ગયા કે નહીં a? હા. તો કે a ગુણ્યા આલ્ફા ગુણ્યા બીટા બરાબર c થયા. હવે a ગુણાકારમાં આમ જાય તો ભાગાકારમાં, એટલે આલ્ફા ગુણ્યા બીટા મળશે c ના છેદમાં a. શું મળશે? c ના છેદમાં a થશે. તો આ આપણું સાંકેતિક સ્વરૂપ. પણ હવે એને ગુજરાતી ભાષામાં લખવું હોય તો કે દ્વિઘાત બહુપદીના બંને શૂન્યોનો ગુણાકાર બરાબર c એટલે શું? અચળ પદ, અને a એટલે શું? x વર્ગનો સહગુણક થશે. રેડી? તો આ રીતે થાય. ખ્યાલ આવે બધાને? ખબર પડે? ચાલો, તો આ બધી વાર્તાઓ થઈ દ્વિઘાત બહુપદીની. દ્વિઘાત બહુપદીની વ્યાખ્યા જોઈ, પછી આપણે એના આલેખના પ્રકાર જોયા, એના શૂન્યની સંખ્યા જોઈ, એનું વ્યાપક સ્વરૂપ જોયું, દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ જોયું, એના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ જોયો. આટલી બાબતો આપણે જોઈ. બરાબર છે? હવે વાત આવે છે ત્રિઘાત બહુપદીની. મિત્રો, ત્રિઘાત બહુપદી છે ને, ત્રિઘાત બહુપદી, એમાં મહત્તમ ઘાત 3 હોય. કોણ હોય? મહત્તમ ઘાત કેટલી હોય? 3 હોય છે. એને ત્રિઘાત બહુપદી કહે છે. જો ભાઈ અહીંયા મેં વ્યાખ્યા લખી જ દીધી છે તમને. જે બહુપદીનો ઘાત 3 હોય તેવી બહુપદીને ત્રિઘાત બહુપદી કહે છે. અહીંયા એના એક બે ઉદાહરણ આપી દીધા છે. પછી એના ઉકેલની વાત કરી. એના ઉકેલ કેટલા હોય? તો ભાઈ દ્વિઘાત બહુપદી હતી ને, દ્વિઘાત બહુપદી, એને વધુમાં વધુ 2 ઉકેલ હતા. તો એ જ રીતે ત્રિઘાત બહુપદીને વધુમાં વધુ 3 ઉકેલો છે. સીધી વાત છે. તો બસ નેક્સ્ટ પોઈન્ટમાં મેં એ વાત કરી દીધી. વધુમાં વધુ 3 નો અર્થ શું થાય? તો કે 3 હોઈ શકે, 2 પણ હોઈ શકે, 1 પણ હોઈ શકે અને 0 પણ હોઈ શકે. વધુમાં વધુ 3 નો અર્થ આવો થાય. ખ્યાલ આવે બધાને? પછી વાત કરી ત્રિઘાત બહુપદીના વ્યાપક સ્વરૂપની. તો એનું વ્યાપક સ્વરૂપ યાદ રાખો. ax ની 3 ઘાત વત્તા bx ની 2 ઘાત વત્તા cx વત્તા d, જ્યાં a ઇઝ નોટ ઇક્વલ ટુ 0. અને હવે તમને ખ્યાલ આવી જાય કે a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 શું કામ છે? કારણ કે જો a બરાબર 0 થઈ જાય તો આખું પદ નીકળી જ જાય. તો વધે શું? દ્વિઘાત બહુપદી વધે. પણ આપણે તો ત્રિઘાત જોવે છે, એટલા માટે a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 આવશે. ખ્યાલ આવે? અને એ જ રીતે ત્રિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ લખવું હોય તો એને 0 સાથે સરખાવી દો. બસ, તો એ થઈ ગયું આપણું ત્રિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ. પછી મિત્રો, x અક્ષને વધુમાં વધુ કેટલા બિંદુમાં છેદે એની વાત કરી. તો ત્રિઘાત બહુપદીનો જે આલેખ છે એ x અક્ષને વધુમાં વધુ 3 બિંદુમાં છેદતો હોય. કેટલા બિંદુમાં છેદતો હોય? વધુમાં વધુ 3 બિંદુમાં છેદતો હોય છે. બરાબર? કારણ કે એને વધુમાં વધુ 3 જ શૂન્ય હોય, એટલા માટે વધુમાં વધુ 3 બિંદુઓમાં છેદે. એનો આલેખનો આકાર કેવો હોય? આવો n આકારનો આલેખ હોય. કેવો હોય? n આકારનો આલેખ હોય છે. બરાબર? એનો આલેખ પણ મેં તમને દોરીને દીધેલો છે અહીંયા, જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે. પછી આપણે વાત કરવાની છે ત્રિઘાત બહુપદીના શૂન્ય અને સહગુણક વચ્ચેના સંબંધની, જે ખૂબ જ અગત્યનું છે. બરાબર? વાત કરીએ એની તો જે આ ત્રિઘાત બહુપદી p of x છે એને વધુમાં વધુ 3 શૂન્ય હોય. આપણે વાત કરી એમ. બરાબર છે? મેક્સિમમ 3 શૂન્ય હોય. તો એના 3 શૂન્ય આપણે ધારી લીધા. કયા કયા? તો કે એકને ધાર્યું આલ્ફા, એકને ધાર્યું બીટા અને ત્રીજાને ધાર્યું ગામા. બરાબર? એક શું છે? આલ્ફા, બીજું બીટા અને ત્રીજું ગામા. આ 3 શૂન્ય છે. 3 શૂન્ય છે એટલે કે x ની કિંમત છે. કોની કિંમત છે? ચલની કિંમત. એટલે કે આપણે કહી શકીએ x બરાબર આલ્ફા, x બરાબર બીટા અને x બરાબર ગેમા થાય. હવે જો x બરાબર આલ્ફા હોય તો એના ઉપરથી મને એનો અવયવ મળે x માઇનસ આલ્ફા. પછી x બરાબર બીટા હોય તો એના ઉપરથી મને બીજો અવયવ મળે x માઇનસ બીટા.
અને x બરાબર ગામા હોય તો એના ઉપરથી મને ત્રીજો અવયવ મળે x માઇનસ ગામા. પણ એ ત્રણેય અવયવોનો ગુણાકાર મને મૂળ ત્રિઘાત બહુપદી આપે. શું આપે? મારી મૂળ ત્રિઘાત બહુપદી આપે. જેમ આપણે અગાઉ દ્વિઘાતમાં કર્યું હતું એવું જ કરવાનું થાય છે. બરાબર? ઓકે, તો એ જ કરીએ આપણે. તો અહીંયા પણ આપણે ત્રણેયનો ગુણાકાર k સાથે કરીશું, કારણ કે કંઈક કોમન કદાચ નીકળતું હોય તો એને આપણે k કહી દેશું અગ્ર સહગુણક તરીકે. રેડી? બસ, તો આપણી જે મૂળ બહુપદી છે એ ત્રણ જુદા જુદા અવયવોનો ગુણાકાર હશે. આપણી મૂળ બહુપદી એટલે કોણ? આ એ ત્રણ જુદા જુદા અવયવ, પહેલો અવયવ, બીજો અવયવ અને ત્રીજો અવયવ, એ ત્રણેયના ગુણાકારથી મળશે. બસ, તો આપણે એનો ગુણાકાર કર્યો. સૌ પ્રથમ આ બે કાઉન્સનો ગુણાકાર, એ ગુણાકાર કંઈક આવો મળે. પછી ત્રીજા સાથે એનો ગુણાકાર, તો એ ગુણાકાર જુઓ. આ પહેલો ગુણાકાર જે પહેલા બે કાઉન્સનો ગુણાકાર છે એ તો અગાઉ જેવો જ છે. પહેલા સાથે પહેલાનો ગુણાકાર એટલે x ની 2 ઘાત, બીજા સાથે પહેલાનો ગુણાકાર એટલે માઇનસ આલ્ફા એક્સ, પછી પહેલા સાથે બીજાનો ગુણાકાર એટલે માઇનસ બીટા એક્સ, અને પછી બીજા સાથે બીજાનો ગુણાકાર એટલે પ્લસ આલ્ફા બીટા. થઈ ગયું? ઓકે, હવે એનો ગુણાકાર પાછો x માઇનસ ગેમા સાથે કરવાનો છે. x માઇનસ ગેમા સાથે આપણે ગુણાકાર કેવી રીતે થશે જોઈએ. કાંઈ નથી ભાઈ, સાવ સિમ્પલ છે. જોજો, પહેલા સાથે પહેલો એટલે x ની 2 ઘાત ગુણ્યા x એટલે x ની 3 ઘાત મળી ગઈ. હા, મળી ગઈ. પછી બીજા સાથે પહેલો, પહેલા સાથે પહેલાનો વારો આવી ગયો. હવે બીજા સાથે પહેલો એટલે કે આલ્ફા એક્સ ગુણ્યા એક્સ એટલે એ થશે માઇનસ આલ્ફા એક્સ વર્ગ. બરાબર? પછી હવે ત્રીજા સાથે પહેલો માઇનસ બીટા એક્સ ગુણ્યા એક્સ એટલે એ થશે માઇનસ બીટા એક્સ વર્ગ થશે. પછી હવે ચોથા સાથે પહેલો આલ્ફા બીટા ગુણ્યા એક્સ એટલે એ થઈ જશે આલ્ફા બીટા એક્સ. એટલું મળી ગયું. ઓકે, ડન. હવે આ બધાય આ ચારે ચાર પદનો વારો કોની સાથે? ગેમા સાથે આવશે. કોની સાથે આવશે? ગેમા સાથે. ચાલો, તો એક્સ વર્ગનો ગુણાકાર આપણે ગેમા સાથે કરીએ એટલે એ થશે માઇનસ ગેમા એક્સ વર્ગ. મળી ગયું. પછી આનો વારો ગેમા સાથે, તો માઇનસ આલ્ફા એક્સનો ગુણાકાર માઇનસ ગેમા સાથે થશે પ્લસ આલ્ફા ગેમા એક્સ. થઈ ગયું. પછી માઇનસ બીટા એક્સનો ગુણાકાર માઇનસ ગેમા સાથે થશે પ્લસ બીટા ગેમા એક્સ. થઈ ગયું. પછી આલ્ફા બીટાનો ગુણાકાર માઇનસ ગેમા સાથે એ મળશે માઇનસ આલ્ફા બીટા ગેમા. રેડી? બસ, તો આ રીતે આપણને 8 પદ એના મળી ગયા. હવે એમાંથી કંઈક ક્યાંકથી કોમન નીકળતું હોય છે એ કાઢીએ. જુઓ, સજાતીય પદને પહેલા તો બાજુમાં લઈ આવો. આ આલ્ફા એક્સ વર્ગ, આ માઇનસ બીટા એક્સ વર્ગ અને આ માઇનસ ગેમા એક્સ વર્ગ, આ ત્રણેય સજાતીય પદ છે. તો એમાંથી શું સામાન્ય નીકળે? એક તો માઇનસ સામાન્ય નીકળે, જો મેં કાઢ્યા, અને એક તો x ની 2 ઘાત સામાન્ય નીકળે, એ પણ કાઢી. હવે જો માઇનસ સામાન્ય નીકળ્યા હોય તો બધાયની નિશાની બદલી ગઈ હોય. ત્રણેય માઇનસ હતા, ત્રણેય કેવા થઈ જશે? પ્લસ થઈ જશે. ત્રણેય માઇનસ હતા, કેવા થઈ જશે? પ્લસ થઈ જશે. એટલે અંદર કાઉન્સમાં વધશે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા. વધ્યું. ચાલો, એ પદ રેડી થઈ જાય. પછી હાલો, આ પદ તો ઉડી ગયા, એનો વારો થઈ ગયો. હવે કોનો વારો? તો કે આ ત્રણેય પદનો, આલ્ફા બીટા એક્સ, આલ્ફા ગેમા એક્સ, બીટા ગેમા એક્સ. તો એમાંથી એક્સ સામાન્ય નીકળે છે. તો જો અહીંયા મેં એક્સ સામાન્ય કાઢ્યો એટલે વધે આલ્ફા બીટા, બીટા ગેમા અને આલ્ફા ગેમા, એનો સરવાળો વધે. અહીંયા શું વધે? સરવાળો વધે. અને પછી પાછળ આ જે છે એ તો પદ એમનેમ રહેશે, આલ્ફા બીટા ગેમા, આલ્ફા ગુણ્યા બીટા ગુણ્યા ગેમા, એ તો એમના એમ રહેશે. બરાબર? એમાં કાંઈ ફેરફાર થશે નહીં. બસ, અહીંયા બીજું કાંઈ નથી કર્યું. સજાતીય પદને બાજુમાં લાવી જે કાંઈ સામાન્ય નીકળતું હતું એ કાઢ્યું હતું. રેડી? આવડવું જોઈએ. હવે ત્યાર પછી તો આપણને આવું સ્વરૂપ મળ્યું આખું. બસ, તો આમાંય કાંઈ નહીં કરવાનું ભાઈ. કે ને આપણે અંદર ગુણી નાખીએ અને પછી સજાતીય પદ સહગુણકોને સરખાવી દઈએ બંને બાજુના, એટલે આપણું કામ કમ્પ્લીટ થઈ જશે. જો તો સજાતીય પદ બાજુમાં લઈ કોમન કાઢ્યા પછી કે ને અંદર ગુણ્યા પછી હવે શું કરવાનું? સહગુણકોને સરખાવવાના. તો સરખાવીએ સહગુણકને. તો પેલા કે અંદર ગુણાય એટલે કે એક્સ ની 3 ઘાત થાય કે નહીં? કે એક્સ ની 3 ઘાત એટલે થઈ જશે એ બરાબર કે. એ બરાબર શું થશે? કે થશે. પછી આ કે ને હજી અંદર જવા દઈ તો એ થઈ જશે માઇનસ કે ગુણ્યા આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા. શું થઈ જશે? આવું કંઈક થશે. બી બરાબર માઇનસ કે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા, કારણ કે એક્સ ની 2 ઘાતનો સહગુણક છે અને અહીંયા એક્સ ની 2 ઘાતનો સહગુણક કોણ છે? બી છે. એટલા માટે થશે બી બરાબર માઇનસ કે ગુણ્યા આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા. થયું? હવે પછીની વાત, ફરીથી આ જે કે છે
એ અહીંયા અંદર જશે એટલે આ પદ સાથે, તો એ પદ કયું છે? x નો સહગુણક છે, તો એ થાય k ગુણ્યા જેમ છે એમ જ આલ્ફા બીટા પ્લસ બીટા ગેમા પ્લસ ગેમા આલ્ફા, આમ જ થશે. રેડી? પણ અહીંયા x નો સહગુણક કોણ છે? c, એટલે c સાથે એને સરખાવવાનું થશે. જો અહીંયા સરખાવ્યું, તેથી c બરાબર k કૌંસમાં આલ્ફા બીટા પ્લસ બીટા ગેમા પ્લસ ગેમા આલ્ફા. રેડી? હવે વારો આવે d નો. d કોણ છે? અચળ પદ છે. d કોણ છે? અચળ પદ. અહીંયા અચળ પદ કોણ છે? એ રહ્યું, ત્રણેય શૂન્યોનો ગુણાકાર. તો તેથી આપણે કહી શકીએ d બરાબર આ k હજી અહીંયા અંદર આવે એટલે માઇનસ k આલ્ફા બીટા ગેમા થાય. શું થાય? માઇનસ k આલ્ફા બીટા ગેમા. એટલે d બરાબર મળશે માઇનસ k આલ્ફા બીટા ગેમા. રેડી? આ આપણે શું થયું? તો કે બંને બાજુએ સહગુણકોની સરખામણી કરી. શું કરી? સરખામણી. રેડી? હવે તો કઈ સરખામણી કર્યા બાદ કરવાનું શું થાય? તો કે જે આ કિંમત હતી a બરાબર k ની કિંમત હતી બધામાં મૂકી દો. પહેલામાં મૂકો, બીજામાં મૂકો, પહેલાની જે કિંમત છે એ બીજામાં મૂકો, ત્રીજામાં મૂકો અને ચોથામાં મૂકો. આ ત્રણ સમીકરણમાં મૂકી દેવાની એટલે આપણને ત્રણ વસ્તુઓ જુદી જુદી મળશે. ચાલો મૂકીએ. શું મળે છે જો. તો અહીંયા k બરાબર a મૂકી દીધા, તો અહીંયાથી મને સંબંધ આવો મળ્યો, આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા મળ્યો માઇનસ b ના છેદમાં a. એને આપણે સાંકેતિક ભાષામાં આવું લખી શકીએ, આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા બરાબર માઇનસ b ના છેદમાં a. પરંતુ હવે મારે એને ગુજરાતી લેંગ્વેજમાં લખવું છે, તો એને કહેવાય ત્રિઘાત બહુપદીના ત્રણેય શૂન્યનો સરવાળો બરાબર માઇનસ x વર્ગનો સહગુણક છેદમાં x ઘનનો સહગુણક. આવું આપણે લખી શકીએ. ત્યાર પછી સમીકરણ 1 ની કિંમત સમીકરણ 3 માં લઈએ તો સમીકરણ 1 ની કિંમત શું હતી? તો કે k બરાબર a હતી. મતલબ કે આપણે k ની જગ્યાએ ખાલી a મૂકી દેવાના હતા. રેડી? k ની જગ્યાએ a મૂકી દેવાના હતા. તો ત્યાંથી મને ફરીથી એક બીજું સમીકરણ મળશે, બીજો સંબંધ મળશે. શું સંબંધ મળશે? તો કે આલ્ફા બીટા પ્લસ બીટા ગેમા પ્લસ ગેમા આલ્ફા બરાબર c ના છેદમાં a મળશે. શું મળશે? c ના છેદમાં a. થાય આવું? એટલે કે આ સાંકેતિક ભાષા થઈ આપણી. કઈ ભાષા? સાંકેતિક ભાષા. આવડ્યા? હવે એને ગુજરાતી લેંગ્વેજમાં લખવું હોય તો કે ત્રિઘાત બહુપદીના બબ્બે શૂન્યનો પેલા ગુણાકાર થાય છે અને પછી એનો સરવાળો થાય છે. જો અહીંયા પેલા ગુણાકાર થયો, પછી એનો સરવાળો થયો, ગુણાકાર થયો, સરવાળો થયો, તો એને કહેવાય ત્રિઘાત બહુપદીના બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો બરાબર x નો સહગુણક છેદમાં x ઘનનો સહગુણક. આવું આપણે કહી શકીએ. રેડી? ચાલો ત્યાર પછી ત્રીજો સંબંધ મળશે અહીંયા. સમીકરણ 1 ની જે કિંમત છે ને સમીકરણ ચોથામાં લઈએ તો ચોથામાં k ની કિંમત a લીધી આપણે, k ની જગ્યાએ આપણે a મૂકી દીધા, તો શું થાય? આલ્ફા બીટા ગેમા એટલે કે ત્રણેય શૂન્યનો ગુણાકાર શું મળે? માઇનસ d ના છેદમાં a મળે. શું મળે? માઇનસ d ના છેદમાં a. એટલે કે આપણે ત્રિઘાત બહુપદીના ત્રણેય શૂન્યનો ગુણાકાર શું લખી શકીએ? માઇનસ અચળ પદ ના છેદમાં x ઘનનો સહગુણક થાય. શું થાય? માઇનસ અચળ પદના છેદમાં x ઘનનો સહગુણક. રેડી? હવે કેટલીક ખાસ નોંધ આપી છે, તો કે જ્યારે રકમમાં તમને દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો આપે અને શૂન્યનો ગુણાકાર આપે, એટલે કે આલ્ફા પ્લસ બીટા આપે અને આલ્ફા ઇન્ટુ બીટા આપે, ત્યારે તે કિંમતને દ્વિઘાત બહુપદીના નીચે આપેલા સ્વરૂપમાં સીધે સીધી મૂકવી. તો આ સ્વરૂપ યાદ રાખો મિત્રો. p ઓફ x બરાબર k કૌંસમાં x વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. આ સ્વરૂપમાં તમારે સીધી અહીંયા સરવાળાની કિંમત મૂકી દેવાની, અહીંયા ગુણાકારની કિંમત મૂકી દેવાની. ખાસ ધ્યાન રાખજો, અહીંયા વચ્ચે માઇનસ છે, ઘણા ખરા આમાં પ્લસ કરી નાખે છે એટલા માટે. રેડી? ત્યાર પછીની નોંધ શું છે? તો કે જ્યારે રકમમાં ત્રિઘાત બહુપદી માટે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા, આલ્ફા બીટા પ્લસ બીટા ગેમા પ્લસ ગેમા આલ્ફા અને આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા આપેલું હોય, ત્યારે એ કિંમતને ત્રિઘાત બહુપદીનું જે અહીંયા નીચે આપેલું સ્વરૂપ છે, આવડું આ સ્વરૂપ, એમાં સીધે સીધી મૂકવી. એનાથી શું થશે? આમાં સીધી તમે કિંમત મૂકશો દ્વિઘાત બહુપદીની એટલે તમને સીધે સીધી દ્વિઘાત બહુપદી મળી જશે, અને આમાં મૂકશો આ સ્વરૂપમાં એટલે તમને સીધે સીધી ત્રિઘાત બહુપદી મળી જશે. બરાબર? તો આ સ્વરૂપ યાદ રાખો મિત્રો, ખૂબ જ અગત્યના સ્વરૂપ. તો એ સ્વરૂપ શું છે? p ઓફ x બરાબર k કૌંસમાં x ઘન માઇનસ આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા x સ્ક્વેર પ્લસ આલ્ફા બીટા પ્લસ બીટા ગેમા પ્લસ ગેમા આલ્ફા x માઇનસ આલ્ફા બીટા ગેમા. આ સ્વરૂપમાં ડાયરેક્ટ તમારે કિંમત મૂકવાની થાય છે, યાદ રાખજો. રેડી? હવે પછીની નોંધ શું છે?
તો કઈ તમને એવું કહી દે પ્રશ્નમાં કે દ્વિઘાત બહુપદીના શૂન્ય એકબીજાના વિરોધી કહી દે. શું કહી દે? વિરોધી કહી દે. ત્યારે તમારે શું કરવાનું? જ્યારે તમને શૂન્ય એકબીજાના વિરોધી કહી દે ત્યારે તમારે તે બંને શૂન્યોનો સરવાળો શૂન્ય લઈ લેવાનો. કેટલો લઈ લેવાનો? શૂન્ય. બંને શૂન્યોનો સરવાળો શું લેવાના? બંને શૂન્ય. બંને શૂન્ય એટલે આલ્ફા અને બીટા, એનો સરવાળો કેટલો લઈ લેવાનો? 0 લઈ લેવાનો. કેટલો લઈ લેવાનો? 0. રેડી? ત્યાર પછી પ્રશ્નમાં એવું કહી દે કે દ્વિઘાત બહુપદીના શૂન્ય એકબીજાના વ્યસ્ત છે. શું છે? એકબીજાના વ્યસ્ત આપી દે. તો ત્યારે શું કરવું? તો ત્યારે મિત્રો તમારે બંને શૂન્યનો ગુણાકાર, શું? બંને શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા શૂન્ય અને બીટા શૂન્ય એનો ગુણાકાર કેટલો લઈ લેવાનો થાય? 1 લઈ લેવાનો થાય. શું કામ? કારણ કે વ્યસ્ત સંખ્યાઓનો ગુણાકાર 1 થાય. અને અહીંયા વાત કરું જો તો વિરોધી સંખ્યા, આની જે વાત કરું આ પોઈન્ટની, તો વિરોધી સંખ્યાનો સરવાળો કેટલો થાય? 0 થાય. એટલા માટે આપણે આવું લઈએ છીએ. તો યાદ રાખો, વિરોધી આપે ત્યારે શૂન્યનો સરવાળો 0 લેવો અને વ્યસ્ત આપે ત્યારે શૂન્યનો ગુણાકાર 1 લેવો. બહુ અગત્યના મુદ્દા મિત્રો, ખૂબ જ અગત્યના મુદ્દા. બરાબર? આગળ ચોથા ચેપ્ટરમાં પણ કામ આવશે. ચાલો ત્યાર પછીની વાત, ત્રિઘાત બહુપદી જે છે p of x બરાબર ax ઘન વત્તા bx વર્ગ વત્તા cx વત્તા d, એમાં આ જે બધા પદ છે, બધા પદ એટલે આ ચારે ચાર પદ છે એના સહગુણકનો સરવાળો, સહગુણક એટલે a b c અને d, આ ચારે ચારનો સરવાળો જો 0 હોય તો ત્રિઘાત બહુપદીનું એક શૂન્ય કોણ થશે? 1 થશે. કેટલું થશે? 1 થશે. અને જો શૂન્ય 1 હોય તો એનો અવયવ કોણ થાય? x - 1 થાય. કોણ થાય? x - 1. એટલે કે a + b + c + d 0 હોય તો એક શૂન્ય 1 થાય અને એનો એક અવયવ x - 1 થાય. આ યાદ રાખજો ભાઈ. અને આ બધી વસ્તુ એમને નહીં યાદ રહે, લખવું પડશે તો એ યાદ રહે. રેડી? ચાલો પછીનો પોઈન્ટ, ત્રિઘાત બહુપદી છે એમાં અયુગ્મ પદના સહગુણકનો સરવાળો. અયુગ્મ એટલે એકી પદ. એકી પદ એટલે પહેલું અને ત્રીજું પદ, એના સહગુણકનો સરવાળો. પહેલું અને ત્રીજું પદ કોણ કોણ છે? જો આ પહેલું પદ અને આ ત્રીજું પદ, એટલે કે a + c નો સરવાળો, એટલે કે અયુગ્મ પદનો સરવાળો, અને યુગ્મ પદનો સહગુણક, યુગ્મ પદના સહગુણકનો સરવાળો. યુગ્મ પદ કોણ? આ બીજું અને આ ચોથું, એના સહગુણકનો સરવાળો સમાન થાય. મતલબ કે a + c બરાબર b + d થાય તો ત્રિઘાત બહુપદીનું એક શૂન્ય કોણ થશે? -1 થશે. કોણ થશે? -1 થશે. અને જો શૂન્ય -1 હોય તો એનો અવયવ કોણ થાય? x + 1 થાય. કોણ થાય? x + 1. યાદ રાખો આ બધી વસ્તુઓ, કારણ કે આ ટૂંકા ટૂંકામાં સીધું પૂછાય છે એટલે. ત્યાર પછીની વાત, તો કે દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ તમને આવડે છે, ax² + bx + c. હવે તમને આવું આપી દે કે a બરાબર 3 લો, b બરાબર -8 લો અને c બરાબર 5 આપવામાં આવે તો એ બહુપદી કેવી તૈયાર થાય? કાંઈ નહીં કરવાનું, આ વ્યાપક સ્વરૂપમાં આ બધી કિંમતો મૂકી દેવાની એટલે આપણી બહુપદી તૈયાર. તો a ની જગ્યાએ 3 મૂકો એટલે 3x², b ની જગ્યાએ -8 મૂકો એટલે -8x, c ની જગ્યાએ 5 મૂકો એટલે +5, એટલે બહુપદી તૈયાર થઈ ગઈ 3x² - 8x + 5. એ જ રીતે ત્રિઘાત બહુપદીમાં, ત્રિઘાત બહુપદીમાં તમને 4 કિંમત આપશે, a b c અને d, પણ એનું તમને વ્યાપક સ્વરૂપ પાછું આવડવું જોઈએ. ax³ + bx² + cx + d. અહીંયા એક મારી ભૂલ છે લખવામાં, cx જ આવે, cx ની 2 ઘાત ન આવે. રેડી? અને આપણને કીધું શું? a બરાબર 1 લેવાનું એટલે 1x³ એટલે x³ થાય. પછી b બરાબર 10 લેવાનું એટલે 10x² એટલે +10x² થાય. પછી c બરાબર 5 લેવાનું એટલે 5x થશે. અને પછી d બરાબર -4 એટલે અચળ પદ -4 આવશે. તો એ બહુપદી તૈયાર થઈ ગઈ. કઈ બહુપદી? x³ + 10x² + 5x - 4. રેડી? આવી તૈયાર થાય. ત્યાર પછીનો એક અગત્યનો મુદ્દો કે કોઈ n ઘાતવાળી બહુપદી હોય, એને જો મેક્સિમમ n શૂન્ય હોય, મહત્તમ n શૂન્ય હોય તો તેનો આલેખ x અક્ષને પણ મહત્તમ n બિંદુમાં છેદે. n ઘાતવાળી બહુપદી છે ને, n ઘાતવાળી બહુપદી, એને મહત્તમ n શૂન્ય હોય છે અને એટલા માટે જ એનો આલેખ x અક્ષને પણ મહત્તમ n બિંદુમાં છેદે. જો 2 ઘાતવાળી બહુપદી હોય, અહીંયા n ની જગ્યાએ આપણે 2 લઈ લઈએ, જો 2 ઘાતવાળી બહુપદી હોય તો એને મહત્તમ કેટલા શૂન્ય હોય? 2 શૂન્ય હોય. અને એનો આલેખ મહત્તમ કેટલા બિંદુમાં છેદે? મહત્તમ 2 બિંદુમાં છેદે છે. રેડી?
ત્યાર પછીનો પોઈન્ટ તો કે કોઈ બહુપદીનો આલેખ છે એ એક પણ શૂન્ય નથી, કોઈ બહુપદીને એકેય શૂન્ય નથી, બરાબર? તો એનો આલેખ એક્સ અક્ષને ક્યાંય નહીં છેદે. એ જ આમાં વાત કરી. જુઓ, કોઈ બહુપદીને એક પણ શૂન્ય ન હોય તો તેનો આલેખ એક્સ અક્ષને એક પણ બિંદુમાં છેદે નહીં, બરાબર છે? અને એ જ રીતે જો બહુપદીનો આલેખ એક્સ અક્ષને ક્યાંય ન છેદતો હોય, એટલે કે એક પણ બિંદુમાં ન છેદતો હોય, તો તે બહુપદીને એક પણ શૂન્ય હશે નહીં. રેડી? આ યાદ રાખજો. આ બે ઊંધા જતા વાક્ય આપ્યા છે, ખાલી બીજું કઈ છે નહીં. બહુપદીને એકેય શૂન્ય નથી તો એ એક્સ અક્ષને નહીં છેદે, એક્સ અક્ષને છેદતો નથી તો એને એકેય શૂન્ય નહીં હોય. આવું કીધેલું છે ટૂંકમાં કહું તો. રેડી? પછી એક છેલ્લી વાત ભાગ પ્રવિધિની કરી દીધી છે, જોઈ લઈએ. બહુપદીઓ માટે ભાગ પ્રવિધિ. આપણે શું જાણીએ છીએ નાનપણથી ભાગાકાર માટે? કે ભાઈ ભાજ્ય બરાબર, ભાજ્ય એટલે શું? તો કે જેના ભાગ પડવાના છે તે. ભાજક એટલે કોણ? તો કે જેના વડે ભાગ પડવાના છે તે. ભાગફળ એટલે શું? તો કે ભાગાકારને અંતે જે કિંમત મળે તે. અને શેષ એટલે શું? તો કે ભાગાકારને અંતે જે બાકી રહી જાય એને શેષ કહેવાય. રેડી? તો આપણે આવું જાણીએ છીએ કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. આવું આપણે જાણીએ છીએ, બરાબર? પણ ભાજ્ય બહુપદીને આપણે કહી દઈશું પી ઓફ એક્સ, ભાજક બહુપદીને આપણે કહી દઈશું જી ઓફ એક્સ, ભાગફળ બહુપદીને કહી દઈશું ક્યુ ઓફ એક્સ અને શેષ બહુપદીને કહી દઈશું આર ઓફ એક્સ. રેડી? પણ એનો એક સંબંધ છે મિત્રો. શું છે સંબંધ? તો કે પી ઓફ એક્સ બરાબર જી ઓફ એક્સ ગુણ્યા ક્યુ ઓફ એક્સ વત્તા આર ઓફ એક્સ. આ યાદ રાખજો. ગુજરાતીમાં કેવું હોય તો ભાજ્ય બહુપદી બરાબર ભાજક બહુપદી ગુણ્યા ભાગફળ બહુપદી વત્તા શેષ બહુપદી. મિત્રો આમાંથી દાખલો કેવો પૂછાય ખબર છે? આ ચાર બહુપદીમાંથી તમને ગમે એ ત્રણ આપી દે અને એક માગી લે, બરાબર? તો એ તમને આવડવું જોઈએ. રેડી? તો આ બધી વસ્તુઓ છે જે ખૂબ જાણ્યા જેવી. અને અહીંયા એક નાનકડી વાત કીધેલી છે કે આર ઓફ એક્સ છે, આર ઓફ એક્સ એ તો કાં તો 0 હશે, મતલબ કે શેષ બહુપદી કાં તો 0 હશે, અથવા તો આર ઓફ એક્સ ની જે ઘાત હશે એ જી ઓફ એક્સ ની ઘાત કરતા નાની હશે. આર ઓફ એક્સ ની ઘાત કેવી હશે? જી ઓફ એક્સ ની ઘાત કરતા નાની હશે. આ બધી વસ્તુઓ યાદ રાખજો, બરાબર? આમાં પણ મેં તમને કહી દીધું 3 આપી દે અને 1 માગી લે. આવા દાખલાઓ પણ ખૂબ પૂછાય છે, બરાબર છે? એટલે એમાં પણ ભૂલ ન થાય એ ખાસ ધ્યાન રાખો. અને અહીંયા એક અગત્યની વાત કે આ જે જી ઓફ એક્સ અને ક્યુ ઓફ એક્સ છે એ પી ઓફ એક્સ ના શું કહેવાય? તો કઈ અવયવ કહેવાય. શું કહેવાય? અવયવ કહેવાય. રેડી? તો અહીંયા આ પ્રકરણની થિયરી આપણે એક વિડીયોની અંદર પૂર્ણ કરી, બરાબર છે? તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ. આગળનો અભ્યાસ નેક્સ્ટ વિડીયોથી કરીશું.